લોદરાની ગામમાં આજના દિવસની શુભ શરૂઆત થઈ। વિજયભાઈ, પપ્પુભાઈ અને હું બાઇકમાં સવાર થઈને ખડીરની વાટે નીકળી પડ્યા। ધીરે ધીરે નજારાઓને નિહાળતા અમે ખડીર તરફ આગળ વધી રહ્યા હતા। અત્યારે તો રનમાં પાણી આવતા જાણે દરિયાના વચ્ચેથી જતા હોઈએ એવો રમ્ય નજારો જોવા મળે છે। કુદરતની આ સુંદરતાને જોતા કેટલી વાર એવું લાગે છે કે કુદરતે કેવું અદ્ભુત સર્જન કર્યું છે। અમરાપર ગામથી અમે પ્રવેશ લીધો ખડીર પંથકમાં। ખડીરનો બાજરો ખૂબ પ્રખ્યાત છે, એવું જ અહીંયાનું જીરું પણ પ્રસિદ્ધ છે। અહીંયાના લોકો અને અહીંયાનું વાતાવરણ બંને મનમોહક હતા। ચોમાસા અને શિયાળામાં વહાલો અને રડિયામણો લાગતો આ ખડીર પંથક ઉનાળામાં કાળઝાળ ગરમીથી તપવા લાગે છે। કેટલાય વિષયો ઉપર ચર્ચા અને વિચારણા કરતા અમે પહોંચ્યા ધોરાવીરા, જ્યાં મળ્યા ભાઈ રામનાથને। એમનો આગ્રહ થયો ને એમના ઘરે મહેમાન થયા। ચાય પીને રવાના થયા લાસ્ટ પોઈન્ટ ઓફ ખડીર એટલે ભંજરા દાદાના મંદિરે। ત્યાંના લોકલ માણસોથી જાણવા મળ્યું કે પહેલા ડુંગર ઉપર જવાની મનાઈ હતી, પણ 3-4 વર્ષથી લોકો ત્યાં જઈ શકે છે। અત્યારે તો આપણે જઈ ન શકીએ, કારણ કે એ જે ભંજરો ડુંગર છે અત્યારે બેટ બની ગયો છે, પણ હા, માર્ચ પછી ત્યાં જઈ શકીએ। ત્યાંથી અદ્ભુત નજારો જોવા મળે છે। ભંજરા દાદાના દર્શન કર્યા અને જાણવા મળ્યો ત્યાંનો ઇતિહાસ। દાદાના દર્શન કરીને રામનાથભાઈ દ્વારા કરવામાં આવેલા આગ્રહથી જમવાનો ત્યાં પ્લાન બન્યો અને પછી અમે રવાના થયા કાચા માર્ગમાં વુડ ફોસિલ પાર્ક તરફ। નમસ્કાર મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ ફોસિલ પાર્ક। અને તમે જોઈ શકો છો ફોસિલ પાર્કની એન્ટ્રી। મિત્રો, અહીંયા આવેલા છે કરોડો વર્ષ જૂના વૃક્ષો જે અત્યારે પથ્થર બની ચૂકેલા છે। ધોરાવીરાની બાજુમાં ફોસિલ પાર્ક આવેલો છે। નજારો તમે ધીરે 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 ઝરમર વરસાદ વરસી રહ્યો છે। પપ્પુભાઈ, કંઈક કહો વાતાવરણ છે? વાતાવરણ આરામ વાળું છે, એમાં દેશી ફૂલો ગયા તો વાહ વાહ। દેશી માણસો, દેશી વાતાવરણ ને દેશી રસ્તો નહીં મને। મિત્રો, થોડાક સમય પછી ડાયનાસોર જોવા મળશે અહીંયા। અને આપણે રીસ કીએ, રીસ ઘોડલા ગધેડા કહેવાય એમ બોલે। મને ગમે આવું દેશી આવે, બાપુને તો બોલતા એમ આ શું હે બાપુ હવે મિત્રો ડાયનાસોર જોવા મળી રહ્યો છે। હવે અહીંયા પથ્થર નહીં તો દિવસ જ આવતા ફરી કેવા ભયાનક છે મારા બેટા। આયર્યું ડાયનાસોર રસ્તા જોરદાર છે મિત્રો। હાઈવે ને ટક્કર મારે એવા રસ્તા છે। મારે વધારે ભગત નૈયર પરથી આવીને અહીંયા તો જમણવાર પણ આવી ગયા હાથમાં। હા મિત્રો, બીજો ડાયનાસોર આવી ગયો છે અને બીજું સાહેબ મિત્રો રણની કાંધી આ વુડ ફોસિલ પાર્ક આવેલું છે। ત્રીજો ડાયનાસોર, આ ડાયનાસોર છે મિત્રો। આ એક ભોગો છે, આ અલગ પ્રકારનો ડાયનાસોર મિત્રો, જેનું મોં હાવ નાનું હોય અને શરીરમાં મોટું હોય। નમસ્કાર, અત્યારે પહોંચી ગયા છીએ અમે વુડ ફોસિલ પાર્ક ધોરાવીરા।
અને આપણા સાથે છે ત્યારે વાગડના સુપ્રસિદ્ધ પ્રખ્યાત કોમેડી મેન પપ્પુભાઈ. એ શું છે? લાકડું છે જૂનું. લાકડું છે, તણાઈ નાખ્યું સામે. તણાઈને આવ્યું છે, પથ્થર બની ગયો છે. આર્કિયોલોજી સાઇટ ધોરાવીરાની બાજુમાં વુડ ફોસિલ પાર્ક. અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે. આ શું છે આની અંદર? ઓ ચામાચીડિયું. આ મિત્રો જાણકારી છે જગ્યા વિશે બધી. જુરાસિક ફોસિલ વુડ ખડીર. મિત્રો આ કોઈ સામાન્ય પથ્થર નથી. આ તમે જે પથ્થર જોઈ રહ્યા છો એ કરોડો વર્ષની આખી પ્રક્રિયા પછી વૃક્ષથી બનેલા પથ્થરો છે. મિત્રો એમ કહેવાય છે કે હાલમાં નરી આંખે જોવા મળતા આ પથ્થરો કરોડો વર્ષ પહેલા વૃક્ષો હતા. એટલે કે આ પથ્થરે કેટલોય જમાનો જતા જોયો હશે. કેટલી ઘટના, ઉતાર ચઢાવ, અંત આરંભ કેટલું જોયું હશે. અહીંયાનું વાતાવરણ પણ આખા ખડીર જેવું જ મનમોહક હતું. પછી અમે આવ્યા ધોરાવીરા, જ્યાં મળ્યા ભાઈબંધ કમલેશભાઈને. કમલેશભાઈના સંગાથે આખું ધોરાવીરા એક્સપ્લોર કર્યું. તેઓ છેલ્લા 6-7 વર્ષથી ટુરિસ્ટ ગાઈડ છે. ધોરાવીરા આવો તો અચૂક એમનો સંપર્ક કરજો. ધોરાવીરા અને ખડીરથી અમે છૂટા પડ્યા એ ભાઈબંધોથી, અને છૂટા પડ્યા એ રમ્ય અને મનમોહક વાતાવરણથી. અરે ગજબનું હોય, પણ શું થાય, છોડવું પડે ને, આગળ જવું પડે ને. બાઇકમાં સવાર થઈને હવે જઈ રહ્યા હતા લોધરાની તરફ. ત્યાં મેઘ વર્ષા શરૂ થઈ અને ત્યાં થોડોક વિલંબ થયો. બાઇકને રોકવી પડી. વરસાદ શાંત થયો. અમે આગળ વધ્યા ત્યાં રણના રસ્તે ફરીથી વરસાદ ત્રાટક્યો. પલળતા અમે પહોંચ્યા લોધરાણીની ભૂમિમાં. ત્યાં વરસાદ પણ ગાયબ થઈ ગયો. 2 દિવસીય લોધરાણી અને ખડીરની જે યાત્રા એ અનેક ગણી મજા લઈને આવી છે. ઘણી બધી મજા આવી છે અને મહેમાનગતિ જે કરી છે બાયડ પરિવારની, અદ્ભુત, ખૂબ મજા આવી. એમણે ફરીથી આગ્રહ કર્યો કે રોકાવો, પણ હવે નહીં, કારણ કે સમય ખૂબ વધારે થઈ ગયો હતો. જય માતાજી મિત્રો, હું કાલે આવ્યો હતો લોધરાની ગામમાં, વેનુસર ગામ ખાતે, અને જ્યાં બાયડ પરિવાર દ્વારા જે મહેમાનગતિ કરવામાં આવી છે સાહેબ, અદ્ભુત, ખૂબ મજા આવી. કાલે બુવાભાઈ સાથે આખું લોધરાની ગામને એક્સપ્લોર કર્યું. પછી આજે વિજયભાઈ અને પપ્પુભાઈ સાથે ખડીર પંથકને એક્સપ્લોર કર્યું. ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. અને એમાં જે વળતા આવ્યા અને પલરવાની જે મજા આવી વરસાદમાં, યાર ખૂબ અદ્ભુત મજા આવી. અને ફરીથી હું બાયડ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમની મહેમાનગતિ, એમની ઉદારતા, અહીંયાના લોકો અને અહીંયાનું વાતાવરણ બંને ગજબનું છે. ખૂબ મજા આવી. હવે હું બાઇકમાં સવાર થઈને લોધરાની ગામથી ધીરે ધીરે વ્રજવાણીના રસ્તે આગળ વધું છું. મિત્રો જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે, કારણ કે હજી વ્રજવાની અને બેલા બાકી છે. જય માતાજી.